અને હવે જઈએ જામનગર. જામનગર એટલે વિશ્વભરમાં બ્રાસ પાર્ટ્સ માટે ખૂબ જાણીતું શહેર. પણ આ ધાતુઓની ચમક પાછળ જે શુદ્ધતાનો સિક્કો લાગે છે તે આજે નારી શક્તિના હાથમાં છે. વર્ષ 2008 થી સતત અને અવિરત ચાલતી એક એવી લેબ જ્યાં રિપોર્ટથી લઈ અને રિસર્ચ સુધીનું તમામ કામકાજ માત્ર મહિલાઓ સંભાળે છે. આજે મળીએ જામનગરની એ તેજસ્વી બહેનોને જેઓ ધાતુની પરખમાં આખા ઉદ્યોગનો વિશ્વાસ જીતી રહી છે. જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી આ હાઈટેક લેબ કોઈ સામાન્ય પરીક્ષણ કેન્દ્ર નથી, પણ આધુનિક મશીનરી અને સ્ત્રી સહજ ચોકસાઈનો એક અદ્ભુત સંગમ છે. વર્ષ 2008 થી શરૂ થયેલી આ લેબ અત્યાધુનિક મશીનોથી ધાતુઓની શુદ્ધતા ચકાસે છે. અહીં કાર્યરત મહિલાઓ માત્ર મશીનો નથી ચલાવતી, પણ જામનગરના બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે ટકી રહેવા માટેનું ક્વોલિટી સર્ટિફિકેટ પણ પોતાના હસ્તાક્ષર સાથે આપે છે. રોલ અહીંયા ટેકનિકલ મેનેજરનો છે. હા, અને અમારી સાથે બધી બહેનો છે તે પણ ટેસ્ટિંગ એન્જિનિયર તરીકે બધા કામ કરે છે ને તેનું ક્વોલિફિકેશન પણ BSc કેમેસ્ટ્રી જ છે. અને ટ્રેન બધો જે સ્ટાફની અમારે સંસ્થા જે ટ્રેન થયેલા હોય છે એ લોકોને અહીંયા એમ કે જોબ મળી જાય છે ને એના માટે તે લોકોને રોજીરોટીનું પૂરું પાડે છે. જે લેબમાં રિપોર્ટ પર મહિલાના હસ્તાક્ષર હોય ત્યાં શુદ્ધતાની 100% ગેરંટી માનવામાં આવે. અતૂટ વિશ્વાસ આજે જામનગરના વેપારીઓમાં જોવા મળે છે. અવનવા મશીનોના સચોટ ડેટા અને આ બહેનોની મહેનતને કારણે આજે અનેક મોટા નિકાસકારો પોતાની પ્રોડક્ટના ટેસ્ટિંગ માટે આ લેબ પર જ નિર્ભર છે. આ સફળતા સાબિત કરે છે કે જો તક અને સાધન મળે તો સ્ત્રીઓ કોઈ પણ અઘરા ક્ષેત્રોમાં પોતાની નિપુણતા પુરવાર કરે છે. ઉદ્યોગકાર પોતે મહિલાઓ વિશે ગર્વથી શું કહે છે તે પણ સાંભળીએ. મેટા લેબનો બીજો એક સૌથી સારો પાસું જેને કહી શકાય તે છે મહિલા દ્વારા આને સંચાલિત કરવામાં આવે છે. આમાં ટેસ્ટિંગ રિપોર્ટ પણ મહિલા દ્વારા કરવામાં આવે છે, એકાઉન્ટિંગ, રિપોર્ટ પ્રિન્ટિંગ બધું મહિલા દ્વારા કરવામાં આવે છે. એટલે એમ કહી શકીએ કે 100% મહિલા સંચાલિત લેબોરેટરી છે. ભયને હરાવી અને ઊંચાઈઓ સર કરવાની આ જીદ જ્યારે લોહીમાં એડ્રેનાલિન દોડાવે છે ત્યારે જિંદગી જીવવાનો સાચો નશો અનુભવાય છે. પહાડોની ઊંચાઈ હોય કે પછી ઊંડી ખીણ, દરેક પડકાર સ્વીકારી અને પોતાના ડર સામે બાથ ભીડનાર આ મહિલાઓ સાચી સાહસિક છે. જ્યાં ધાતુની કઠોરતા સામે નારી શક્તિની કોઠાસૂઝ વિજયી બને છે તે જામનગરની આ લેબ આજે ગુજરાત માટે ગૌરવ છે. વર્ષોથી અવિરત ચાલતી આ કામગીરી અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા